કાલની ઘટના એ શોભે છે ગોંડલને? આવેલા મહેમાનોની ગાડીઓના કાચ તૂટે. હવે પાછા આવશે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, બધા પાછા આવશે તો ફરી આ જ કરશો? અમારી સૌની માતૃભૂમિ છે, અમારી કર્મભૂમિ ગોંડલ છે, અને મા ઉપર જો કોઈ હુમલો કરવા આવે, એને કોઈ ખરાબ રીતે છંછેડવામાં આવે તો આપ ઇતિહાસ પણ જાણો છો. તમે તમારી કાયરતા દેખાડી છે. ગઈકાલે આવીને સાબિત કરી દીધું કે મિર્ઝાપુર જેવો માહોલ છે. ગોંડલની ભૂમિને હવે પછી છંછેડવાનું બંધ કરો. તમને જો અગર ગઈકાલે તમાચો મળી ગયો હોય તો આ તમાચો પડ્યા પછી આપે સમજી જવું જોઈએ કે કલ્પેશભાઈ છે, ભાઈ વરુણભાઈ છે, એમને તમે ભારતીય જનતા પાર્ટીમાં આ જાતિવાદી છે લાવ્યા શું કામ? પાખંડી વેળા ન કરવા જોઈએ. રામને આગળ કરીને નો હાલવાનું હોય, રામને હૃદયમાં રાખીને હાલવાનું હોય. એટલે રાજુભાઈ, તમને ગમતું નથી પણ તમે મારો છો ગોંડલના મિર્ઝાપુર જેવું થાય છે. અમારા જયરાજસિંહ કે છે એના છોકરાને હું સૂતો હોય ને તો મને ઉઠાડવાની રાહ ન જોતો, ઉઠવાની રાહ ન જોતો, તારે કમરથી નીચે જી થાય કરી લઈ. અને પૈસો બધું તમારી પાસે છે, તમારી પાર્ટી પાસે છે, આવનાર લોકો પણ તમારા છે. તમારા સિલેબસ લોકો તમને નથી સ્વીકારતા. હું શું કરું? અમને ખટક છે કે ગોંડલને મિર્ઝાપુર કહેવા વાળા અને જે છે એને અમારે 100% જવાબ દેવો જોઈએ, પણ વારદાતું એવી થાય છે કે ગોંડલને મિર્ઝાપુર કહેવા વાળાને અમે કઈ કહી નથી શકતા. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ગઈકાલે ગોંડલની અંદર જે ઘટના ઘટી, પોલીસે મુખ પ્રેક્ષક બની રહી. પોલીસ એ ઈચ્છતી જ નથી કે કાયદો અને વ્યવસ્થાનું સંચાલન બરોબર થાય. કોઈના પર હુમલો થાય છે તો કોઈએ કોઈના પર હુમલો ન કરે, એ બંને જોવાની જવાબદારી આપણી છે. પરંતુ પોલીસે બંને પક્ષે ગમતું થવા દીધું. આ લોકોને એમની ગાડીઓના કાચ તૂટે તો લોકોની અંદર એક મેસેજ જાય કે જો ગોંડલની આ પરિસ્થિતિ છે. પોલીસે એ પણ થવા દીધું તો ગણેશ જાડેજા પક્ષે એમને પોતાનું સમર્થન બતાવવું હતું, પોતાનો વિરોધ દર્શાવતો હતો. એમને એ દર્શાવવું હતું કે ગોંડલની જનતા છે કે જે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની સાથે ઊભી છે, બતાવ્યું ખરું. એમાં એમને સફળતા પણ મળી અને લોકોની મેદની અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના લોકોને બરોબરનો વિરોધનો સ્વાદ ચખાડ્યો, કાળા વાવટા બતાવ્યા. તો એ જ રીતે પાટીદાર જે આગેવાનો અને જે એમની ગાડીઓ વાળા આવ્યા હતા એમને પણ પોતાની રીતે વિરોધ દર્શાવ્યો, દર્શનો કર્યા. પણ દીક્ષિતા, તમામની વચ્ચે મુખ પ્રેક્ષક બનેલી પોલીસે આખરે બંને પક્ષે ફરિયાદ નોંધી છે. એટલે ગઈકાલની ઘટના ઉપર તમે નક્કી કરો ને કે આખો જે ગોંડલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો તેમાં નિષ્ફળતા કોની? તો ના અલ્પેશ કથિરિયાની નિષ્ફળતા, ના ગણેશ ગોંડલની નિષ્ફળતા, પણ રાજકોટ જિલ્લા પોલીસની અને ગોંડલ પોલીસની નિષ્ફળતા છે તે સૌથી વધુ. કારણ કે તમે એવું માની લ્યો કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક ના આખી ટીમ, જિગીસા સહિતની ટીમ એવું સાબિત કરવા આવતી હતી કે મિર્ઝાપુર છે. જો પોલીસ આવું ના થવા દીધું હોત તો આવું સાબિત જ ન થાત કે ગોંડલમાં રહીએ. પણ પોલીસ કોના ઈશારા ઈચ્છતી હતી આ ખબર નથી પડતી. આ જ મુદ્દા અને પાછી એ જ મુદ્દે પોલીસે ફરિયાદ એ નોંધી દીધી અને સ્વયં સંજ્ઞાન લીધું પોલીસે. આ એક ગુજરાતમાં પણ પહેલી વાર જોવા મળ્યું કે ના અલ્પેશ કથિરિયાની ટીમે કોઈ હજી ફરિયાદ કરી હતી, ના ગણેશ જાડેજાની ટીમમાંથી કોઈ કરી હતી. અને આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે. રાજુ સખિયા કે જેઓ અલ્પેશ કથિરિયા સાથે હતા, અલ્પેશ કથિરિયા સાથે દેખાણા એડવોકેટ છે, એ પણ આપણી સાથે જોડાયા છે. તો સાથે જ રાજભા આપણી સાથે જોડાઈ ગયા છે, રાજભા જાડેજા. આ બંને મહાનુભાવનું સ્વાગત છે. સૌથી પહેલા રાજુભાઈ, તમારી પાસે કઈ રીતે કાલનો માહોલ છે તે તમે જોવો છો અને શું કહેશો આ પ્રકારની સ્થિતિ? અને તમે પણ ગોંડલમાં રહો છો, તમે ક્યારે આવા દ્રશ્યો નથી જોયા, તો કારે તો એવું ગોંડલમાં શું થઈ ગયું કે આ પ્રકારની સ્થિતિ થઈ ગઈ? ગોંડલની જનતા એવું નક્કી કર્યું કે જ્ઞાતિવાદી માનસિકતા વાળા લોકો તેને નથી ગમતા? પેલા તો કોઈ જાતિવાદી માનસિકતા વાળા વ્યક્તિઓ ની બાબત જ નથી. આ તો એક રાજકીય સ્ટન્ટ છે કે ભાઈ આ લોકોને જાતિવાદી ચીતરવા. તો શું તમે આ જાતિવાદી લોકોને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ શા માટે કર્યા છે? અને એ તમે સામેથી આમંત્રણ કરીને બોલાવ્યા છે. કલ્પેશભાઈ છે, ભાઈ વરુણભાઈ છે, એમને તમે ભારતીય જનતા પાર્ટીમાં આ જાતિવાદી છે લાવ્યા શું કામ લાવ્યા? તો ત્યારથી અત્યાર સુધી આ જાતિવાદી લોકોને તમે ઓળખી કેમ ન શક્યા અને એનો પ્રતિકાર કેમ ન કર્યો? કોઈ આ લોકોને પાર્ટીમાં જ કાઢી પડે. તો હવે શું રાજુભાઈ? કેમ હવે શું? એટલે હવે પછી શું? ગઈકાલે અલ્પેશભાઈ આવ્યા, મંદિરે આવીને જતા રહ્યા, વાર્તા પતી ગઈ, એટલે આ મુદ્દો અહીંયા જ ગઈકાલે પૂરો થઈ ગયો?
બિલકુલ પૂરો નથી થયો. ઈ લોકોએ તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કીધું ને કે ભાઈ અમે ન્યાયિક પદ્ધતિથી અમે અમારી વાત રાખવા, અમારા મૌલિક અધિકારો માટે દેવ દર્શને કે પર્યટનમાં અમે આવશું. જે રીતે અમને પડકાર્યા છે, ઈ જે પડકાર છે, ઈ પડકાર મુજબ અમે ત્યાં આવ્યા હતા અને અમારી સાથે જે કઈ આ પ્રકારનો વ્યવહાર થયો છે, ઈ વ્યવહાર યોગ્ય નથી. એટલે ઈ અયોગ્ય વ્યવહાર સામે અમારે જે લડત કરવી ઈ સમયાંતરે કરશું જ. ઈ તો એવું ઈ લોકો મીડિયામાં કહી તો ગયા. બિલકુલ. રાજભા, કાલની ઘટના એ શોભે છે ગોંડલને? આવેલા મહેમાનોની ગાડીઓના કાચ તૂટે. તમારા માટે મહેમાન હતા કે પછી રાજકીય હરીફ હતા કે પછી શું હતા એ મને નથી ખબર, તમે જે માનતા હોય, પણ ગઈકાલે ગોંડલે કર્યું એ વેલકમ ને કેવી રીતે જુઓ છો તમે? ગોંડલે જે રીતે એમને વેલકમ કર્યું છે એની આખી વાતની મૂળમાં આપણે જવું પડે. કારણ કે ગોંડલ શાંતિપ્રિય રીતે ચાલતું હતું, કોઈને કઈ તકલીફ નહોતી. પરંતુ અલ્પેશ કથિરિયા, જિગીશાબેન સહિતના જે એની આણી મંડળી છે, ઈ મંડળીને એવા ચશ્મા આવ્યા કે એને ગોંડલ મિર્ઝાપુર દેખાણું. પૂરા ગુજરાતમાં એક પણ શહેર નું દેખાણું, અમારું ગોંડલ મિર્ઝાપુર દેખાણું. અને જ્યારે ગોંડલ મિર્ઝાપુર દેખાણું ત્યારે ગોંડલની જનતાને આ ભગવત ભૂમિ લાગે છે. અમારા ચશ્મા પહેરીને અમને આ ભગવત ભૂમિ લાગે છે. ઉનાળાનો ટાઈમ હોય, આપણે રહીબનના ચશ્મા પહેરી તો થોડું કોફી જેવું લાગે. એવી રીતના સ્વાભાવિક છે કે આ લોકોને કઈક અલગ ચશ્મા આવ્યા. એને 150-200 કિલોમીટર દૂર બેસીને એને એવી વાત કરી કે ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલ અશાંત છે, ગોંડલ અવિકસિત છે, આ ગોંડલની અંદર માત્ર દાદાગીરી, દબંગગીરી છે. આવી વાત કરીને ગોંડલને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે. ગોંડલને જે રીતે ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે એ રીતે ગોંડલે એનો જવાબ આપ્યો છે. કારણ કે ગોંડલ છે એ અમારી સૌની જન્મભૂમિ છે, અમારી માતૃભૂમિ છે, અમારી કર્મભૂમિ છે. અને આ ગોંડલ માટે ગોંડલના જનજનનો જે આક્રોશ હતો, એ આક્રોશ ગઈકાલે જે આવ્યા એને સાબિત કરવામાં આવ્યો છે. પણ ઈ પણ સાબિત શું કામે થયો છે? એમ કે છે ગાડીઓ ટ્વીટી આ થયું, પરંતુ આપણે ગઈકાલના બધા વિડીયો ને રીલો ને બધું હોય અત્યારે સોશિયલ મીડિયામાં જોવો કે ઈ લોકો જે રીતે આવ્યા, જે રીતે ઈ લોકોએ ગાડી ચલાવી, લોકોને કૂચડી નાખવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આવા સમર્થકો માત્ર કોઈ ગણેશભાઈના સમર્થકોની વાત નથી, આ ગોંડલની જનતાની વાત છે. અને ગોંડલની જનતાએ એની રીતે એને સ્વાદ ચખાડ્યો એમ છે. નહીં, એટલે રાજભા કાલે જે થયું એ યોગ્ય થયું? કોઈ આવે એની ગાડીના કાચ હું તોડવા એ મારી યોગ્ય દ્રષ્ટિએ છે? કહું છું કે બિલકુલ યોગ્ય ન હોઈ શકે. પરંતુ જે લોકો શાંતિથી બેઠા હોય, વિકસિત શહેર હોય, એને છંછેડવાનો પ્રયત્ન કોને કર્યો? કોને આ પ્રયત્ન કર્યો? આ શરૂઆત કોને કરી? ક્યાંય ગણેશ ગોંડલે નથી કરી, ક્યાંય જયરાજસિંહના પરિવારે નથી કરી. છેલ્લા 2 માસથી ગોંડલને જે રીતે બદનામ કરવામાં આવે છે, ગોંડલને મિર્ઝાપુર સાબિત કરવામાં આવે છે, ગોંડલનો એક પરિવાર કે જે રખેવાળ પરિવાર છે જયરાજસિંહ, ગીતાબા અને ગણેશભાઈનો, એ પરિવારને જે રીતે ટાર્ગેટ કરી અને રાજકીય રીતે માઇનસ કરવાનો પ્રયત્ન કરવામાં, જ્યારે આવા લોકો કેવી વિચારધારા, એની નબળી વિચારધારાના માનસિકતા ધરાવતા, જે જ્ઞાતિવાદી વિચારધારા માનસિકતા ધરાવતા આવા લોકો જ્યારે ગોંડલને છંછેડવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે ગોંડલની જનતાએ એને જવાબ આપ્યો છે. અને આવતા દિવસોની પણ અંદર હું કહું છું કે ગોંડલની જનતાને છંછેડવાનો પ્રયત્ન ન કરાય. આ ભગવત ભૂમિ ગોંડલ છે, આ અમારી સૌની માતૃભૂમિ છે, અમારી કર્મભૂમિ ગોંડલ છે. અને મા ઉપર જો કોઈ હુમલો કરવા આવે, એને કોઈ ખરાબ રીતે છંછેડવામાં આવે તો આપ ઇતિહાસ પણ જાણો છો કે હર હંમેશા માતૃભૂમિ માટે ઘણી બધી વસ્તુઓ થઈ છે. આપણા ઇતિહાસ એના સાક્ષી છે. અને ગઈકાલની જે ઘટનાઓ હતી એ અમે રાજભા, તમે ઇતિહાસની વાત કરી એટલે મને યાદ આવી ગયું, સવાલ પૂછી લઉં. રાજભા, ઇતિહાસની વાત કરી એટલે એક સવાલ પૂછી લઉં. ઇતિહાસ તો અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ જે મુદ્દે લઈને આવી છે, ઇતિહાસ તો પોપટ લાખા સોરઠિયા અને આ વિનુ સિંગાડાનો પણ છે ગોંડલનો. બિલકુલ, જે કાંઈ ગોંડલના ઇતિહાસ છે એમાં નામદાર કોર્ટે જે પોતપોતાનો જેનો જે અભિનય એ છે, જેનો જે ભાગ ભજવો એ છે, એના માટે નામદાર કોર્ટ આપણી સામે છે. અને નામદાર કોર્ટે જેને જે વ્યવસ્થા કરવામાં આવી છે એ રીતે એમને સજાઓ આપી છે, કોઈને નિર્દોષ છોડ્યા છે. આપ સૌ જાણો છો કે કોર્ટને નિર્ણય લેવાનો હોય, એ નિર્ણય કોઈ રાજભાને કે રાજુભાઈ સખિયાને કે આપણે કોઈએ નથી લેવાનો. એ નિર્ણય હંમેશા નામદાર કોર્ટ લેતી હોય. અને આ દેશની અંદર આ લોકશાહી છે, લોકશાહીમાં નામદાર કોર્ટનો જે કાંઈ હુકમ, જે કાંઈ ચુકાદો હોય એ સૌ કોઈએ શિરોમાન્ય રાખવો પડે છે. રાજુભાઈ, જે વિનુભાઈ સિંગાડા આટલા વર્ષ સુધી કોઈને યાદ ના આવ્યા, આટલા વર્ષ પૂરા થઈ ગયા, અને અચાનક તો રાતોરાત પાટીદારોને એવું શું થઈ ગયું કે સુરત થી યાદ આવ્યા, જિગીશાબેન ને યાદ આવ્યા, એટલે
આ કોઈના ઈશારે આખે આખું થઈ રહ્યું છે? તમારા જવાબને આપતા પહેલા હું તમને કહું કે રાજભાઈ એવું કીધું કે 2 મહિનાથી એ ગોંડલને બદનામ કરે છે. 1 વર્ષ પહેલા જયારે જુનાગઢથી રાજુભાઈ સોલંકી અને દલિત સમાજની રેલી આવી, હું મારા મામાના દીકરા માટે આવી હતી. જુનાગઢ થી જે રેલી આવી હતી એ રેલી 100% ગોંડલની અંદર આગમન થયું હતું. ગોંડલની અંદર આગમન થઈને રેલીમાંથી જે કઈ વાસ્તુ થવાની હોય થઈ છે અને એ મુદ્દો અત્યારે આપણા માટે પૂર્ણ થઈ ગયો છે. એ મુદ્દો ક્યાંય અત્યારે અસ્થાને છે મારી દ્રષ્ટિએ. અને જે રીતે ગોંડલની પોલીસને બદનામ કરવામાં આવે છે કે પોલીસ ચેકો કરવામાં આવે છે, તો હું ત્યાં સુધી કહું છું કાલે પોલીસની ભૂમિકા સર્વોપરી સારી રીતે હતી, કારણ કે પોલીસે ખૂબ સંયમ રાખ્યો છે. અને જે જિગીસાબેન ગણેશભાઈ થી લઈને એના સમર્થકો લઈને ગોંડલ પંથકને લલકારતા હતા અને એવું કહેતા હતા કે ભાઈ ગોંડલનો આશાપુરાનો માર્ગ છે કે ખોદાવી નો નાખતા, અમે જયરાજસિંહના ઘર પાસેથી નીકળશું, અમે કોલેજ ચોક પાસેથી નીકળશું, અમે આ જગ્યાથી નીકળશું. શા માટે તમે રૂટ બદલાવવો પડ્યો? કારણ કે ગોંડલની જનતાનો મિજાજ જોઈને તમે રૂટ બદલાવ્યો છે. તમે એટલી બધી શક્તિ ધરાવતા હતા તો તમે શા માટે રૂટ બદલાવ્યો? અમે તમને ક્યાંક કીધું હતું કે તમે રૂટ બદલાવો? તમે રૂટ બદલાવ્યો છે, અમે થોડો રૂટ બદલાવ્યો છે. તમે શા માટે રૂટ બદલાવીને તમે તમારી કાયરતાને દેખાડી છે? તમે તમારી કાયરતા દેખાડી છે. આજે હું એમ કહું કે હું આ જગ્યા ઉપર જવાનો છું, એટલા વાગે આહવાન કરું તો એ જગ્યા ઉપર મારે જવું પડે, અને અગર હું નથી જાતો તો હું મારી કાયરતાને સાબિત કરું છું. તમે કાયરતા સાબિત કરી છે. જિગીસાબેને કીધું તું કે જયરાજસિંહના ઘર પાસેથી અમે નીકળશું. નીકળો ભાઈ, લોકો વેલકમ કરવા માટે તૈયાર છે. ગોંડલના સર ભગવતસિંહજીની તમે વાત કરો છો, શા માટે તમે ગઈકાલે ભગવતસિંહજીના હાર તોરા નથી કર્યા? ભગવતસિંહજીના હાર તોરા કરવા જોઈએ. આ ભગવત ભૂમિ ગોંડલ છે, અમારા સર ભગવતસિંહજીનું ગોંડલ છે, તો ગોંડલ ભગવત ભૂમિને કેમ હાર તોરા ન કર્યા? કેમ એ મહાનુભાવ નહોતા? કેમ મહારાણા પ્રતાપને હાર તોરા ન કર્યા? શા માટે આપ આ બાજુથી ડાયવર્ટ થઈને નીકળી ગયા છો? આપણે નીકળવું જોઈએ. લોકો જનતા જવાબ આપવા માટે તૈયાર હતી અને જનતા કોઈ બાંધવા માટે ભેગી નહોતી થઈ. જનતાને કોઈ બોલાવેલી નથી. રાજુભાઈ, જનતા માત્ર ને માત્ર સ્વયંભૂ રીતે એકત્રિત થઈ હતી. જે રીતે મેં કીધું એમ માતૃભૂમિને બદનામ કરવાના, લાંછન આપવા માટે આ લોકો 250-300 કિલોમીટર દૂરથી, જ્યાં પોતાના ખેતર ખેડી નથી શકતા, ત્યાં પોતે ચૂંટણી લડી નથી શકતા, જીતી નથી શકતા, અને એની લાડ ટપકે ગોંડલ ઉપર. તો ગોંડલ અહીંયા શાંતિપ્રિય ગોંડલ છે. ગોંડલના 18 વર્ણ સાથે રહે છે. ગોંડલ વિકાસશીલ ગોંડલ છે. આ ગોંડલ ભગવત ભૂમિ ગોંડલ છે. કોઈ કદાચ એવું કહેતું હોય કે આ ગોંડલ મિર્ઝાપુર છે, તો મિર્ઝાપુર તમારે સિરિયલો જોઈએ છે એટલે કહેતા આ ગોંડલ અમે ભગવત ભૂમિ ગોંડલ માની છીએ. આ ગોંડલની અંદર ઐતિહાસિક સ્થળો છે. આ ગોંડલની અંદર આશાપુરા મંદિર થી લઈને અક્ષર મંદિર થી લઈ અને મા ભુવનેશ્વરી બિરાજમાન છે, કાલ ભૈરવ બિરાજમાન છે. લોકો અહીંયા પ્રવાસી તરીકે આવે છે, કારણ કે અહીંની જગ્યાએ ઓર્ચર્ડ પેલેસ હોય, રિવરસાઇડ પેલેસ હોય, કાર કલેક્શનો હોય, ઉદ્યોગ ભારતી હોય, તમામ વસ્તુ છે. ગોંડલના વિશ્વભરના પર્યટકો ગોંડલની અંદર આવે છે. માત્ર ને માત્ર 5, 10, 15 જણાને આ ગુજરાતમાં બહાર બેઠેલા અહીંના 2-4 જણા અને ગુજરાતમાં બેઠેલા 5-10 જણા, આવા લોકોને આવા ચશ્મા આવ્યા છે ને એ નક્કી કરે છે કે ગોંડલને બદનામ કરવું છે, ગોંડલની ઉપર જાતિવાદ નાખવો છે. આ ગોંડલની અંદર દરબારો અને પટેલોને મામા ભાણેજના વ્યવહાર છે. દરબારોને ત્યાં લગ્ન હોય છે, પટેલો મામેરા લઈને આવે છે, જવતલ હોમે છે અને જવતલિયા ભાઈ તરીકે બને છે. મામા ભાણેજના વ્યવહારો અને સંબંધો છે. આ ગોંડલ શાંતિપ્રિય ગોંડલ છે. હું હાથ જોડીને આ લોકોને વિનંતી કરું છું કે ગોંડલની જનતાને અને ગોંડલની ભૂમિને હવે પછી છંછેડવાનું બંધ કરો. તમને જો અગર ગઈકાલે તમાચો મળી ગયો હોય તો આ તમાચો પડ્યા પછી આપે સમજી જવું જોઈએ કે ગોંડલની જનતાનો મિજાજ કઈક અલગ છે. શા માટે ગોંડલની જનતા કાલ તમારી પાસે 500, 1000, 2000 માણસો કેમ તમારી પાસે નો આવ્યા? મેં મોટી મોટાઈ કરતા હતા કે ગોંડલની જનતા અમારી સાથે આવશે, અમને આમ કહેશે. કેમ ભાઈ ગોંડલની અંદર કોઈનું આવ્યું? કોઈ આની પહેલા જિગીસાબેન આવ્યા હતા. જિગીસાબેને કીધું કે હું ફરિયાદ સાંભળવા આવી છું. કોઈ વિરોધ કરવા નતું ગયું. કોઈ ફરિયાદ કરવા જિગીસાબેનને નથી ગયું. અને અગર ફરિયાદ કરવા ગયું છે તો જિગીસાબેન એની ઉપર શું એક્શન લીધા છે? હું એને જાહેરમાં પૂછું છું, શું એક્શન લીધા છે જિગીસાબેને? શા માટે ગોંડલને આવી રીતના બદનામ કરવામાં આવે છે? જી ભાઈ. રાજુભાઈ, બિલકુલ. આ રાજભાઈ ઘણા બધા સવાલ ઉઠાવ્યા કે જાતિવાદી માનસિકતા કેમ બદનામ કરવા આવે છે, કોણ બદનામ કરવા આવે છે, ફરિયાદ કરવા કોઈ ના આવ્યું, રૂટ બદલ્યા, અનેક આરોપો લગાવ્યા. ભગવતસિંહજીને હાર તોરા ના થયા,
સૌથી પહેલા જૂનાગઢની મેટરને વિષયથી બહાર લેવી ઈ એક બિલકુલ લાવો, યોગ્ય કઈ નાગરિક મેટર આપણે તરીકે લઈ આવી છે, વિચારવા આપણા બધા રાજભા, મેટરના જવાબ રાજભા. દેવા તૈયાર છું. જો રાજભા મારી વાત હવે- સાંભળો, આપણે હવે એ આના સંયુક્ત કારણે રાખીએ, બહુ ચર્ચા એ જયરાજસિંહ અને હંમેશા એમનો દીકરો સારી થવી જોઈએ, બિલકુલ એટલે આપણે એમને પ્રેમથી સાંભળી વાત લઈએ. કરશું. રાજુભાઈને અમે સાંભળી અમે લઈએ, એમને શબ્દ તમને નથી બોલતા, બિલકુલ અમે સાંભળે. આપણે આ રાજુભાઈને વખતે સાંભળી લઈએ. વ્યક્તિ છીએ. તમે એમને અમે સાંભળશો તો તમે સંયમ બોલી રાખીએ શકશો છીએ, રાજભા. સંયમથી બોલી છીએ. કોઈ પણ વ્યક્તિ અમારી સાથે નહીં, લાઈવમાં નહીં. બેસે અમારા માટે સન્માનની હોય. રાજુભાઈ, રાજુભાઈ અમારા પંથકના રાજુભાઈ, છે, આપ અમને આપની વાત કોઈની હારે continue વાંધો રાખો. કે વિરોધ નથી. માત્ર વિચારધારાનો વિરોધ હોય, પરંતુ જ્યારે ગોંડલને છંછેડવાનો પ્રયત્ન કરે ત્યારે સ્વાભાવિક છે કે આ રાજભાનો એકનો ઉકળાટ ન હોય. આ રાજભા, ગોંડલ પંથકના તમને દરેકનો જેટલો ઉકળાટ તમારો હોય. પક્ષ મૂકવાનો અધિકાર છે એટલા રાજુભાઈને બી તો સાંભળવા પડશે ને. જી બિલકુલ બિલકુલ અમે તો આ કારણ લોકશાહી છે, કે રાજુભાઈ પોતાનો પક્ષ સ્ટેજની મૂકી એક શકે છે. મર્યાદા છે, પ્લેટફોર્મની એક જી. મર્યાદા છે કે આપણે રાજુભાઈ please રાજુભાઈ, આપ જી આપની વાત બિલકુલ કરો. બિલકુલ બિલકુલ સૌથી પહેલા કોઈ કાયરતા દાખવવામાં આવી નથી, રૂટ ચેન્જ કરવામાં આવ્યો નથી, અને અમે કોઈ એવો અગાઉથી રૂટ બનાવીને આપેલો નથી મીડિયાને કે કોઈને. હું તમને એક વાત કરું કે ભાઈ બનાવ એવો બન્યો હતો કે જે આ કાળી ગાડી સ્ક્રીન ઉપર દેખાય ને એ મારી જ છે, અને હું જ ઈ ચલાવતો હતો. અને એની પેલા અલ્પેશભાઈ ની ગાડી રહી ને આ જ રાજભા પાટા મારતા, તમે વિડીયો જોઈ લો, નજરે આવે. આ જ રાજભા વિડીયો કોઈનું ન રાખે, ઈ પારદર્શક બતાવે. એટલે બિલકુલ. વિડીયો તમારા જ ન્યૂઝ નો જોઈ લ્યો, પાટા મારતા દર્શાશે તમને. અને આ ગાડી મારી ગાડી ભાંગ્યા બાદ હું આશાપુરા માતાજીના મંદિરના દ્વારેથી મારું મોટરસાયકલ લઈ અને સિચ્યુએશન ને જોવા માટે 20 ની સ્પીડમાં લઈને ગયો હું પોતે. અને જે રૂટ ઉપર અમારે જવાનું હતું એ રૂટ ઉપર અમે જવા માટે નીકળ્યા હતા. આશાપુરા મંદિર થી અક્ષર મંદિરે અલ્પેશભાઈ જાય છે, ત્યારે અલ્પેશભાઈને દ્વાર પાસે અલ્પેશભાઈને એલસીબી ના પીઆઈ સાહેબે એવું કીધું, એક ગિરિરાજસિંહ કરી છે, એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે પેલા અમારા સાહેબને, એટલે આડેદરા સાહેબને સાંભળો. એટલે અલ્પેશભાઈને આડેદરા સાહેબે એવું કીધું કે ભાઈ કોલેજ ચોક ની અંદર સિચ્યુએશન ખૂબ ખરાબ છે, તમારું જે શું કામ એન્ટ્રી ગેટ situation છે, ખરાબ તમારું થઈ? જે એન્ટ્રી ગેટે અમે સિચ્યુએશન સંભાળી નથી શક્યા. એટલા માટે હવે તમે અહીંયાથી તમારે જે 3 પ્રતિમાઓને જે તમારે ફૂલહાર કરવાના હતા, એક કે અમારે સર્વપ્રથમ સ્વામિનારાયણ મંદિરથી મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરવાના હતા, ત્યારબાદ ગાંધીજી, અને ત્યારબાદ સર ભગવતસિંહજીને અમે દૂધાભિષેક કરવાના હતા. ઈ પ્રોગ્રામ અમારે ચેન્જ પોલીસની રિક્વેસ્ટના કારણે કરવો પડ્યો છે, અને એવી કોઈ કાયરતા દાખવેલી નથી. સમય ઉપર છોડો, સમય ચોક્કસપણે એમને પ્લેટફોર્મ આપશે. બીજું કે અહીંયા જે પ્રકારે લોકો આવ્યા હતા, અલ્પેશભાઈ એ બધા એને બોલાવ્યું, એને લલકાર્યા હતા, એટલા માટે આવ્યા હતા. અને લલકારો કોણ છે એ હું કે રાજભા નથી, અને મારા માટે કે રાજભા માટે નહોતા આવ્યા. ઈ આવ્યા હતા જેને લલકાર્યા હતા, એના લલકારને લઈને આવ્યા હતા. ઈ માના દાવણના ધ્યાનમાં રાખીને આવ્યા હતા, અને ઈ આવનારે એની ખુદની જવાબદારી માટે આવ્યા હતા. બીજું જે એને વિરોધ કરવાનો છે એ સત્તામાં બેઠેલા લોકોએ જે કઈ માણસોનું ટોળું ભેગું કર્યું, એમાં અસામાજિક તત્વો પણ સાથે હતા. એની ઉપર ગુનો દાખલ થયેલો છે, બરાબર છે. ઈ પોલીસે એની કામગીરી કરી છે, પરંતુ પોલીસની કામગીરી કે ભાઈ હું રાજભા જેથી અમે જેથી ભેગા હતા કોંગ્રેસ પાર્ટીમાં, અમારું નેતૃત્વ રાજભા કરતા હતા, અમે ખેડૂતોના મુદ્દે, વેપારીઓના મુદ્દે જયારે અમે લડત કરવા જતા, ત્યારે આ જ પોલીસ અમને અગાઉથી કહેતી કે આઈબી ના રિપોર્ટ છે કે રાજભા આજે આ બોલશે, રાજુ સખિયા ફલાણો ઝંડો ઉપાડશે. ઈ આઈબી એ કેમ કીધું નહોતું પોલીસને કે અહીંયા કે આવી સિચ્યુએશન ઉભી થવાની છે? એક પ્રશ્ન ઈ છે. બીજું કે પોલીસે જે કામગીરી છે જે કરેલી છે એમાં ઈ નિષ્ફળ ગઈ છે પ્રથમથી જ, એન્ટ્રીથી. તો સ્વાભાવિકપણે પોલીસનું કયું કરવું અમારી જવાબદારી આવે છે. એટલે અલ્પેશભાઈ અને એની ટીમે નિર્ણય પોલીસના કહેવાથી લીધેલો છે. એટલે અને બીજું જે લોકો વિરોધ કરવા આવ્યા હતા, એ વિરોધ કરનાર વ્યક્તિઓ 60% થી વધુ લોકો બહાર ગામથી આયાત કરેલા હતા. ઈ વાત 100% સાચી છે ને, સ્વીકારવા લાયક છે ને. સ્વીકારવા માટે ચહેરા મહત્વના હોય છે. ગોંડલમાં રાજભા એક વ્યક્તિના ચહેરાથી, વિસ્તારથી એને ઓળખે છે. હું પણ વ્યક્તિઓને વિસ્તારથી ઓળખું છું. હું રાજભાનો જ શિષ્ય છું રાજકારણની. અચ્છા, મારું ટ્યુશન એની પાસે લીધેલું, અને અમારા બેયના ગુરુ જગદીશ સાટોડિયા છે, એમાં એનું નામ નહીં પાડી શકું. રાજભા, રાજુભાઈ સાચી વાત કરે છે?
બિલકુલ. અમે ને રાજુભાઈ, હું પણ કોંગ્રેસ પક્ષમાં હતો, વિપક્ષના નેતા તરીકે 2 ટર્મ સુધી મેં ભૂમિકા ભજવી છે. રાજુભાઈ અને અમે બધા સાથે મળીને જ સાથે કામ કરેલું છે. ગોંડલના હિતમાં જે સમય જે નિર્ણયો અચ્છા, લેવાના રાજુભાઈ, હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે કે પહેલા તો ગઈકાલની જે આખી ઘટના છે એને રાજુ સખિયા કેવી રીતે જોવે છે, અને બીજું કે મિર્ઝાપુરની વાત થાય છે, કાયદો અને વ્યવસ્થાની વાત થાય છે, તો તમે તો આટલા સમયથી ગોંડલમાં રહો છો, વિરોધ કરો છો, બધું જ કરો છો, તો પછી આ વાત એ કેવી રીતે મિર્ઝાપુર કે કાયદો અને વ્યવસ્થા નથી? આ હાથમાં પ્લેટ છે, 2 પગમાં ફ્રેક્ચર છે, બરાબર છે. અવાજ ઉઠાવતા હોય એટલે થાય. રાજભા માથે પણ ઘણું બધું થયું છે, એને ખ્યાલ છે કે અહીંયા રાજકીય કિનાકોરી કેવી પ્રકારની થાય અને રાજભાને કેવી પોતાની પર્સનલ લાઈફમાં સ્થિતિ ઉત્પન્ન થઈ હતી એમને ખબર છે. એટલે અહીંયા કે ગોંડલમાં જે રાજભા અત્યારે બેઠા છે, ભલે સત્ય કદાચ સ્વીકારી નહીં શકે, પણ અહીંયા જે બન્યું છે એ તો એને અનુભવેલું છે અને એમાં ઇનકાર નહીં કરી શકે. હું એને સ્વભાવથી ઓળખું છું, એટલે કે સત્ય તો એ સ્વીકારશે અને એને સ્વીકારવું જ પડશે. બીજું કે ગોંડલની અંદર કાલના બનાવની અંદર જે ઓર્ગેનાઇઝ કરી અને જે પ્રકારે ગેંગ ઉભી કરવામાં આવી, એક પ્રકારના ઝંડા, એક પ્રકારના બેનરો, એક પ્રકારની સિચ્યુએશન, એક પ્રકારનો નારા, આ બધા એક પ્રી પ્લાનિંગ થી કરેલા હતા અને એમાં કોઈ સ્વયંભૂ લોકો આવેલા નથી. એ લોકોને લાવવામાં આવ્યા છે. કોઈ જે લોકો જે એના આર્થિક વ્યવસાયથી જોડાયેલા હોય એવા લોકો, પદાધિકારીઓ અને ઘટતા ખૂટતા લોકોને બહારના તાલુકા જિલ્લામાંથી આયાત કરવામાં આવ્યા હતા અને એમના માટે બસ આવક જાવકની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી એથોન્ટિક પોઈન્ટ. રાજભા, ફરિયાદ નોંધાણી છે પિન્ટુ સાવલિયા સહિત 10 લોકો સામે અને બીજા 20 લોકો અજાણ્યા, એટલે 30 જણા સામે પોલીસે સ્વયં સંજ્ઞાન લઈને ફરિયાદ નોંધી છે. રાજુભાઈ, જો સૌથી પહેલા હું ત્યાં સુધી કહું છું કે પોલીસની ભૂમિકા ઉપર આપણે આક્ષેપ કરવા મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. પોલીસ નથી રાજભાની કે નથી ભાઈ કોઈ જયરાજસિંહની કે નથી પોલીસ રાજુભાઈ સખિયાની કે નથી કોઈ અલ્પેશભાઈની. પોલીસે પોતાની ભૂમિકા તટસ્થ રીતે નિભાવી છે. એમાં અમે સૌ બધા સાક્ષી હતા, સૌએ બધાએ જોયું છે. વાત રહી પોલીસે ગુના દાખલ કર્યા, તો જેને જે કોઈ નાની મોટી કદાચ પ્રવૃત્તિ કઈ કરી છે તો પોલીસના અલ્પેશભાઈ કથિરિયા કે ગુનો દાખલ કરવા નથી આવ્યા, જિગીસાબેન કે રાજુભાઈ સખિયા નથી આવ્યા. પોલીસે પોતાની રીતે ગુનો દાખલ કર્યો. શા માટે ભાઈ હવે આપણે પોલીસને એવું કહે કે પોલીસ ખરાબ રીતે કામ કરે છે? પોલીસે સારી રીતે કામગીરી કરી છે. કદાચ કોઈને ક્યાંય પણ પોલીસ એવું લાગ્યું છે કે આ વ્યક્તિ આરોપી છે કે આને કઈ તોફાન કર્યું છે, તો પોલીસ એની ઉપર એક્શન લઈ છે. જે નિર્ણય છે પોલીસનો અને કોર્ટનો વિષય છે, મારો રાજુભાઈનો વિષય નથી. વાત રહી આ બધાને આવવાની જવાની, તો મેં હંમેશા એક જ વસ્તુ ઉપર હું હજી તટસ્થ છું કે ભાઈ માતૃભૂમિને કોઈ બદનામ કરવા આવે તો સ્વાભાવિક લોકોનો આક્રોશ છે. વાત રહી રાજુભાઈ સખિયાનો, હું જવાબ 100% 100% તરીકે આપું છું કે રાજુભાઈ સખિયા જે રીતે કે છે કે બહારના લોકો આવ્યા, ઓલા લોકો આવ્યા, મને આવું ક્યાંય લાગતું નથી. કારણ કે બહારના લોકો કદાચ આવ્યા હોય તો ગોંડલની અંદર પ્રવેશ કરતા હોય 5-10 ગાડી આવતી હોય તો ગોંડલની અંદર સૌથી મોટા ભુવનેશ્વરી મંદિરથી લઈને બધા તીર્થસ્થાનો છે, ટુરિઝમ છે, લોકો આવ્યા હોય. પણ અમે ક્યાંય આપી એવું નહીં જોયું કે બહારથી કોઈ ગાડી આવીને એના કોઈ સમર્થકે ગાડીવાળાને પરેશાન કર્યા. માત્ર ને માત્ર રાજુભાઈની વાત એવી છે કે તમે કાળા વાવટા ફરકાવ્યા, પણ કાળા વાવટા એટલે ફરકાવ્યા કે આ 8-10 જણાની મંડળી ગોંડલને બદનામ કરે છે. કાલે અમાસના સારા મુહૂર્તની અંદર પધાર્યા હતા મહેમાનો, તો સ્વાભાવિક ગોંડલનો જે મિજાજ હતો, ગોંડલનો જે આક્રોશ હતો, એ આક્રોશ લોકોએ આગલેથી નક્કી કર્યું કે ભાઈ અમે બધા કાળા વાવટા ફરકાવીને આનું સ્વાગત કરવું છે. આના ક્યાંય ધોકાપાઈથી સ્વાગત કરવાની વાત નહોતી. વાત કાળા વાવટાથી શાંતિપ્રિય રીતે મહાત્મા ગાંધી કાળા વાવટા ને એ બધું રાજભા કર્યું, એનાથી શું એ બધી વાતો ભૂસાઈ જશે અથવા તો એ લોકો જે વાત કરે છે એ વાતોનો અંત આવી જશે? એમની ગાડીઓના કાચ તોડ્યા, કાળા વાવટા, તો જે માર્કેટમાં જે ચર્ચાઓ ચાલે છે, મીડિયામાં ચાલે છે, સાચી ખોટી શું એ નથી ખબર, પણ એક ચર્ચાઓ ચાલે છે. જે કઈ ચર્ચા હોય, શું ગઈકાલે તમે જે કર્યું એનાથી આ બધી ચર્ચાઓનો અંત આવી જશે? એક ક્લીન ઇમેજ મળી જશે? હું એક વસ્તુ કહું છું, હમણાં એક રાજુભાઈ સખિયા બહુ સારો શબ્દ બોલ્યા, અમે ને રાજભાન બધા સાથે કામ કરતા. રાજભા કદાચ મારા ગુરુ, હું સિનિયર છે એટલે મને એ રીતે સંબોધન કરતા છે. પણ જયારે જો કોઈ આવી પ્રેમથી વાત કરતું હોય તો હું એનો જવાબ એવી રીતે આપું છું કે રાજુભાઈ સખિયા વર્ષોથી રાજકારણમાં છે, રાજભાવી વર્ષોથી રાજકારણમાં છે, હું સત્તા ઉપર ઘણા વર્ષથી છું, ઠીક છે. મને કોઈ દિવસ એવું નથી આવ્યું કે રાજુભાઈ સખિયા કે એમની ટીમે કોઈ વિકાસના કામ માટે મારી સાથે ચર્ચા કરી હોય, મને કોઈ કાગળ મોકલો હોય કે કોઈ રજૂઆત કરી હોય કે આ વિસ્તારના રોડ રસ્તા બાકી છે, આ વિસ્તારના રોડ રસ્તા, લાઇટ, પાણી, ગટરો બાકી છે, વોટેવર જે બી લોકોને સુવિધા જોઈ છે,
ઈ સુવિધા માટે તમે પત્રો લખો, તંદુરસ્ત હરીફાઈ કરો, વિપક્ષની સારી ભૂમિકા ભજવો. હું ત્યાં સુધી કહું છું કે ગોંડલનું હિત થતું હોય એ ગોંડલના દરેક વ્યક્તિ, દરેક આગેવાન, દરેક નેતા જનજનના મનની અંદર એવું હોય, અને ખાસ કરીને જ્યારે આગેવાનો તરીકે આપણી ઉપર, આપણા ખભા ઉપર જ્યારે દોહરું લાગ્યું હોય, લોકોએ આપણને દોહરું મૂક્યું હોય, તો સ્વાભાવિક રીતે આપણે સૌએ સાથે મળી અને ગોંડલનો સારો વિકાસ કેવી રીતે થાય છે એની ઉપર પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ હું તમને ત્યાં સુધી કહું, ગોંડલનો એટલો વિકાસ થાય છે, મેં ગઈકાલથી હું વાત કરતો આવું છું કે ગોંડલનું વિરલ વેરી તળાવ કે જે ભગવતસિંહજીના સમયમાં થયું હતું, આજે સૌની યોજનાથી, જયરાજસિંહના પ્રયત્નોથી આજે 7-10 વર્ષથી લોકો પાણી બધા પીવે છે. રાજુભાઈ પીતા હોય, રાજભાઈ પીતા હોય, જીવ માત્ર પી તૃપ્ત થાય છે. બરોબર, તો કે ભાઈ એ તો સરકારને કરવાની વાત, સરકારને કરવાની નથી. સરકાર પાસેથી વિશેષ કેટલું લઈ આવી શકી એ સત્તા ઉપર બેસીને જોતા હોય. એવી રીતે વિપક્ષ હોય, વિપક્ષ હંમેશા રજૂઆતો શરૂ રાખતું હોય, ચાલુ રાખતું હોય. આજે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી, કદાચ હું માની શકું કે મોટું માર્કેટિંગ યાર્ડ છે. સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના લોકો, ખેડૂતો માલ લઈને ગોંડલની અંદર આવે છે, નિર્ભયપણે આવે છે, પોતાનો માલ વેચે છે. પોતે જે મહેનત કરી છે, મહેનતની કમાણીથી લઈને પોતાના ઘર ગુજરાનો ચલાવે છે. આવી સરસ ગોંડલની વ્યવસ્થા એક સવાલ કરવો છે કે આ પાટીદારો એવો આરોપ લગાડતા હતા, તમે શરૂઆતમાં કહ્યું કે ગોંડલ મિર્ઝાપુર નથી. પાટીદારો એટલે કે આજે અલ્પેશ કથિરિયા, જિગીસાબેન બધા કહેતા હતા, ગઈકાલે આવીને સાબિત કરી દીધું કે મિર્ઝાપુર જેવો માહોલ છે. તમે આ જોઈ લો, ગઈકાલથી સોશિયલ મીડિયામાં તમામ પાટીદાર આગેવાનો એ જ શબ્દ વિડીયો લખી પોસ્ટ રહ્યા છે. થઈ રહ્યા છે ગોંડલ કન્ટિન્યુ. 2000 ગાડીઓ તૂટે, આ તો બધા. અને બીજું કે ગોંડલની અંદર હવે એવી પરિસ્થિતિ થવા માંડી છે કે ભાઈ જ્યાં 2-2.5 લાખ લોકોની વસ્તીઓ હોય, ગુજરાતના દરેક શહેરોની અંદર રહી છે, ક્યાંય 2 જણા નાના મોટા બાંધે એટલે કે બીજા કોઈને શહેરને મિર્ઝાપુર નહીં, ગોંડલને મિર્ઝાપુર કહેવાનું, ગોંડલના એક પરિવારને ટાર્ગેટ કરવાનું. ભાઈ, આ બધી વસ્તુ મારી દ્રષ્ટિએ 1% પર વ્યાજબી નથી. હજી કહું છું, ગોંડલ મિર્ઝાપુર નથી. ગોંડલની અંદર કદાચ 2-3 ગાડીઓ કાલ તૂટી છે, કાચ ફૂટ્યા છે, અમે બધા પણ વિડીયો જોયા છે. તો આ વિડીયો જોયા છે એટલા માટે કે ઈ લોકોએ ગાડી લઈ આવી અને અમારા જે કોઈ સમર્થકો હોય, લોકો હોય, ગોંડલની સ્વયંભૂ પબ્લિક હોય, અને ઉચાડવાનો પ્રયત્ન કર્યો છે. ઉચાડવાનો પ્રયત્ન કર્યો હોય તો ગોંડલની પ્રજાએ એનો મિજાજ બતાવ્યો છે. એમાં સ્વાભાવિક રીતે ક્યાંય કોઈ આ મિર્ઝાપુર નથી થઈ ગયું. મિર્ઝાપુર શબ્દ સામે ગોંડલનો સખત વિરોધ છે. હવે પાછા આવશે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, બધા પાછા આવશે તો ફરી આ જ કરશો? ના, શું કામ એને? કોઈએ કાંઈ કરવાનું નથી. હું તમને એક વસ્તુ સમજાવું કે ઉદ્ભવ સ્થાનને હંમેશા જોવો. સુલતાનપુરની અંદરથી ભાઈ ગણેશભાઈ ગોંડલે એક આહવાન કર્યું કે ભાઈ તમે આવા બધા હોય તો તમે આવી જાઓ. પણ તમે પેલા વાતને સમજવાનો પ્રયત્ન કરો કે જે આહવાન કોઈ પ્રકારથી થયું હોય તો ઈ આહવાન ઈ પ્રકારે થયું છે કે આ કોઈ રાજાશાહીનો યુગ નથી કે કોઈને બોલાવ્યા, બાજવા આવ્યા, 500 જણાનું કટક લઈને આવ્યા. નહીં, આ લોકશાહીનો યુગ છે. તમે ચૂંટણી મેદાન ખુલ્લા છે. હું તમને ત્યાં સુધી કહું છું, અલ્પેશભાઈ કથિરિયા હોય, જિગીસાબેન હોય, રાજુભાઈ સખિયા હોય, વોટેવર કોઈ બી એમની ટીમ હોય, એમને જે ચૂંટણી લડવી હોય એના માટે ખુલ્લું મેદાન છે. આ ગોંડલની અંદર ક્યાંય ડેલા નથી, દરવાજા નથી, ક્યાંય તાળા નથી માર્યા. 24 કલાકમાં લોકો દેશ વિદેશથી અહીંયા બધા આવતા હોય છે. ભલે આ ટીમ આવે, જેને જે કરવું પડે, જેને મહાત્મા ગાંધીજી પ્રત્યે પ્રેમ હોય, કદાચ એમને હાર પહેરાવે તો પહેરાવે, એમાં શું મોટી વાત છે? એના માટે કોઈ વિરોધ નથી. પણ જ્યારે શબ્દનો પ્રયોગ થયો છે, મેં કીધું માતૃભૂમિના ખરાબ રીતે શબ્દનો પ્રયોગ થયો છે, ત્યારે લોકોનો મિજાજ છે. બાકી ભાઈ રાજુભાઈ સખિયા ગોંડલની અંદર જ રહે છે, એમને એમ લાગે ભગતસિંહ ઉપર મારે દુગ્ધાધાર કરવી છે, કરી શકે છે. શા માટે ન કરી શકે? ભાઈ ભગતસિંહ બધાના છે, મહારાણા પ્રતાપ બધાના છે, સરદાર વલ્લભભાઈ પટેલ બધાના છે, આંબેડકર સાહેબ બધાના. વિસ્તારના રોડ રસ્તા બાકી છે, આ વિસ્તારના રોડ રસ્તા, લાઇટ, પાણી, ગટરો બાકી છે. વોટેવર જે બી લોકોને સુવિધા જોઈ છે ઈ સુવિધા માટે તમે પત્રો લખો, તંદુરસ્ત હરીફાઈ કરો, વિપક્ષની સારી ભૂમિકા ભજવો. હું ત્યાં સુધી કહું છું કે ગોંડલનું હિત થતું હોય એ ગોંડલના દરેક વ્યક્તિ, દરેક આગેવાન, દરેક નેતા જનજનના મનની અંદર એવું હોય, અને ખાસ કરીને જ્યારે આગેવાનો તરીકે આપણી ઉપર, આપણા ખભા ઉપર જ્યારે દોહરું લાગ્યું હોય, લોકોએ આપણને દોહરું મૂક્યું હોય, તો સ્વાભાવિક રીતે આપણે સૌએ સાથે મળી અને ગોંડલનો સારો વિકાસ કેવી રીતે થાય છે એની ઉપર પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ હું તમને ત્યાં સુધી કહું, ગોંડલનો એટલો વિકાસ થાય છે. મેં ગઈકાલથી હું વાત કરતો આવું છું કે ગોંડલનું વિરલ વેરી તળાવ કે જે ભગવતસિંહજીના સમયમાં થયું હતું, આજે સૌની યોજનાથી, જયરાજસિંહના પ્રયત્નોથી આજે 7-10 વર્ષથી લોકો પાણી બધા પીવે છે. રાજુભાઈ પીતા હોય, રાજભાઈ પીતા હોય, જીવ માત્ર પી તૃપ્ત થાય છે. બરોબર, તો કે ભાઈ ઈ તો સરકારને કરવાની વાત, સરકારને કરવાની નથી. સરકાર પાસેથી વિશેષ કેટલું લઈ આવી શકી એ સત્તા ઉપર બેસીને જોતા હોય. એવી રીતે વિપક્ષ હોય, વિપક્ષ હંમેશા રજૂઆતો શરૂ રાખતું હોય, ચાલુ રાખતું હોય. આજે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી, કદાચ હું માની શકું કે મોટું માર્કેટિંગ યાર્ડ છે. સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના લોકો, ખેડૂતો માલ લઈને ગોંડલની અંદર આવે છે, નિર્ભયપણે આવે છે, પોતાનો માલ વેચે છે. પોતે જે મહેનત કરી છે, મહેનતની કમાણીથી લઈને પોતાના ઘર ગુજરાનો ચલાવે છે. આવી સરસ ગોંડલની વ્યવસ્થા એક સવાલ કરવો છે કે આ પાટીદારો એવો આરોપ લગાડતા હતા,
તમે શરૂઆતમાં કહ્યું કે ગોંડલ મિર્ઝાપુર નથી, પાટીદારો એટલે કે આજે અલ્પેશ કથિરિયા, જિગીસાબેન બધા કહેતા હતા, ગઈકાલે આવીને સાબિત કરી દીધું કે મિર્ઝાપુર જેવો માહોલ છે. તમે આ જોઈ લો, ગઈકાલથી સોશિયલ મીડિયામાં તમામ પાટીદાર આગેવાનો એ જ શબ્દ વિડીયો લખી રહ્યા છે. પોસ્ટ થઈ રહ્યા છે ગોંડલ કન્ટિન્યુ. 2000 ગાડીઓ તૂટે આ તો બધા. અને બીજું કે ગોંડલની અંદર હવે એવી પરિસ્થિતિ થવા માંડી છે કે ભાઈ જ્યાં 2-2.5 લાખ લોકોની વસ્તીઓ હોય, ગુજરાતના દરેક શહેરોની અંદર રહી છે, ક્યાંય 2 જણા નાના મોટા બાંધે એટલે કે બીજા કોઈને શહેરને મિર્ઝાપુર નહીં, ગોંડલને મિર્ઝાપુર કહેવાનું, ગોંડલના એક પરિવારને ટાર્ગેટ કરવાનું. ભાઈ આ બધી વસ્તુ મારી દ્રષ્ટિએ 1% પર વ્યાજબી નથી. હજી કહું છું, ગોંડલ મિર્ઝાપુર નથી. ગોંડલની અંદર કદાચ 2-3 ગાડીઓ કાલ તૂટી છે, કાચ ફૂટ્યા છે, અમે બધા પણ વિડીયો જોયા છે. તો આ વિડીયો જોયા છે એટલા માટે કે ઈ લોકોએ ગાડી લઈ આવી અને અમારા જે કોઈ સમર્થકો હોય, લોકો હોય, ગોંડલની સ્વયંભૂ પબ્લિક હોય અને ઉચળવાનો પ્રયત્ન કર્યો છે. ઉચળવાનો પ્રયત્ન કર્યો હોય તો ગોંડલની પ્રજાએ એનો મિજાજ બતાવ્યો છે. એમાં સ્વાભાવિક રીતે ક્યાંય કોઈ આ મિર્ઝાપુર નથી થઈ ગયું. મિર્ઝાપુર શબ્દ સામે ગોંડલનો સખત વિરોધ છે. હવે પાછા આવશે અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ બધા પાછા આવશે ભલે આવે. તો ફરી આ જ ભલે કરશો? હવે. ના શું કામ એને કોઈએ કાંઈ કરવાનું નથી. હું તમને એક વસ્તુ સમજાવું કે ઉદ્ભવ સ્થાનને હંમેશા જોવો. સુલતાનપુરની અંદરથી ભાઈ ગણેશભાઈ ગોંડલે એક આહવાન કર્યું કે ભાઈ તમે આવા બધા હોય તો તમે આવી જાઓ, પણ તમે પેલા વાતને સમજવાનો પ્રયત્ન કરો કે જે આહવાન કોઈ પ્રકારથી થયું હોય તો ઈ આહવાન ઈ પ્રકારે થયું છે કે આ કોઈ રાજાશાહીનો યુગ નથી કે કોઈને બોલાવ્યા ને બાજવા આવ્યા 500 જણાનું કટક લઈને આવ્યા. નહીં, આ લોકશાહીનો યુગ છે. તમે ચૂંટણી મેદાન ખુલ્લા છે. હું તમને ત્યાં સુધી કહું છું, અલ્પેશભાઈ કથિરિયા હોય, જિગીસાબેન હોય, રાજુભાઈ સખિયા હોય, વોટેવર કોઈ બી એમની ટીમ હોય, એમને જે ચૂંટણી લડવી હોય એના માટે ખુલ્લું મેદાન છે. આ ગોંડલની અંદર ક્યાંય ડેલા નથી, દરવાજા નથી, ક્યાંય તાળા નથી માર્યા. 24 કલાકમાં લોકો દેશ વિદેશથી અહીંયા બધા આવતા હોય છે. ભલે આ ટીમ આવે, જેને જે કરવું પડે, જેને મહાત્મા ગાંધીજી પ્રત્યે પ્રેમ હોય ને કદાચ એમને હાર પહેરાવે તો પહેરાવે, એમાં શું મોટી વાત છે? એના માટે કોઈ વિરોધ નથી. પણ જ્યારે શબ્દનો પ્રયોગ થયો છે, મેં કીધું માતૃભૂમિના ખરાબ રીતે શબ્દનો પ્રયોગ થયો છે, ત્યારે લોકોનો મિજાજ છે. બાકી ભાઈ રાજુભાઈ સખિયા ગોંડલની અંદર જ રહે છે, એમને એમ લાગે ભગવતસિંહ ઉપર મારે દુગ્ધાધાર કરવી છે, કરી શકે છે. શા માટે ન કરી શકે? ભાઈ ભગવતસિંહ બધાના છે, મહારાણા પ્રતાપ બધાના છે, સરદાર વલ્લભભાઈ પટેલ બધાના છે, આંબેડકર સાહેબ બધાના છે. બધાની રીતે કરી શકતા હોય, લોકોને સાંભળી શકતો. હું મારી વાત ઈ છે કે હકારાત્મકતાથી પોલિટિક્સ કરો, રાજકારણ હકારાત્મક થાય, પોઝિટિવિટીથી થાય. લોકોને તમારે સાંભળવા છે, તમે સાંભળો. લોકોની કોઈ સમસ્યા છે, સરકારી હોસ્પિટલમાં જાઓ, ત્યાં કઈ સમસ્યા છે તો ત્યાંથી સારું કરવાનો પ્રયત્ન કરો. બાલાશ્રમમાં જાઓ, ત્યાં કઈ સમસ્યા હોય તો અમને કહો, અમે વાતો તો સારું કરવાનો બધી પ્રયત્ન કરીએ. વાત ઈ છે કે એમની ગોંડલના પ્રોપર છે કે ભાઈ જેને જે વિકાસની કરવું સાથે હોય છૂટ છે. ગોંડલમાં કોઈ માટે કોઈ મનાઈ નથી. આરતોરા કરો, આવો કોઈ મનાઈ જાઓ, નથી, ક્યારેય મનાઈ નથી. અને ક્યારેય સાંભળો, મનાઈ નથી. સાંભળો, ગોંડલમાં કોઈ તાળા ગોંડલમાં નથી, બતાવો. ગેટ નથી, કોઈ મનાઈ નથી. તો પછી કાલની અમે ઘટના કેવી રીતે, રાજુભાઈ? અને ગોંડલમાં 12 ગામના કેટલા બધા બિલકુલ. ચૂંટણી હવે લડવા આવ્યા છે. હું બોલીશ ને, અમે હવે હું બોલીશ ને લોકોને કહી રહ્યા વિકાસની છીએ. રાજભા, આપણે રાજુભાઈને સાંભળી લઈએ. રાજુભાઈ, બિલકુલ બિલકુલ જી. વિકાસની બાબતમાં ચર્ચા કરવી જરૂરી છે. ગોંડલની જી, અંદર કરવી સૌની જ. યોજના એવી એવું નથી. ગુજરાતના ઘણા બધા મહાનગરપાલિકા અને નગરપાલિકાની અંદર સૌની યોજના આવેલી છે. એક બીજું કે બિલકુલ. ભાઈ અહીંયા સૌની યોજનાની સાથે સાથે શહીદ વન પણ આવેલું છે. શહીદ વન છે ક્યાં? 4 કરોડની આશ્રિત ગ્રાન્ટ છે. એ શહીદ વન બન્યું ક્યાં ગોંડલની અંદર? એ પણ મુદ્દો બિલકુલ. મહત્વનો છે ને. છે મોહન. ત્યારબાદ જે શહીદ વન, જગ્યાએ સાંભળો રાજભા, સંભળાવવું પ્લીઝ. છે. રાજભા, સાંભળી તો લઈએ આપણે, પ્લીઝ સાંભળી લઈએ. જી બિલકુલ જો. જે સારું બોલી શકતા હોય એને સારું સાંભળવું પણ જોઈએ. જી બિલકુલ બિલકુલ બીજું જી, કે રાજુભાઈ. જે લોકો તમારા કરેલા નગરપાલિકાના કામની કોઈ ગેરરીતિ થઈ હોય કે કામ બેવડાણું હોય ને એની આરટીઆઈ આપે છે, તમે આપો છો આરટીઆઈ? જી. તો સરકારનો મારા નિયમ છે ને, સરકારના નિયમ તો આપવી પડે. સાંભળો, 21,050 રૂપિયાનો મારો ડિમાન્ડ ડ્રાફ્ટ નગરપાલિકાએ લઈ લીધેલો હોવા છતાં મને આરટીઆઈ આપેલી નથી. એ એથેન્ટિક પુરાવો છે અને ઈ તમે પણ જાણો છો. મેં તમારું પણ ધ્યાન દોરેલું હતું. તમે એવું કીધું કે ભાઈ હું વાત કરી લઈશ, દેવા પાત્ર હશે તો 100% આવશે. તમે પેલા તો થયેલા કામની માહિતી નથી આપતા. તમે જે તમારા જે કામ કરવાના છે એ કામની બાબતમાં તમે કોઈ વિપક્ષ જે છે ને, એટલે તમારે કોઈ સાથે કઈ કહેવાનું રહેતું નથી. આરટીઆઈ સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. આરટીઆઈ તમે અમને આપતા નથી. બીજું કે ભાઈ તમે એમ કહો છો કે દરવાજા ખુલ્લા છે, લડવા માટે આવો. જે લોકો લડવા આવે છે એની સાથે કેવો વ્યવહાર કરો છો એ તમે તમારા પાર્ટીના ગોરધનભાઈ ઝડપિયાને પૂછી લો, કારણ કે તમે તેની સાથે હતા અને ત્યારે આપણે બંને સાથે હતા અને ગોરધનભાઈ સાથે કઈ પ્રકારનો વ્યવહાર થયો છે એના પણ વિડીયો ઉપલબ્ધ છે. અને ઈ ભાઈ તમારી પાર્ટીમાં છે, એમની સાથે બે પૂછી લ્યો ભાઈ લડવા હોવાથી શું થાય.
અને કેવી સ્થિતિ સર્જાય. એટલે અહીંયા દરવાજા ખુલ્લા છે, પણ માત્ર ને માત્ર ઈ પ્રકારે જે પ્રકારે સંજય સોલંકી સાથે વ્યવહાર થયો, જે પ્રકારે રાજકુમાર જાટ સાથે થયો, જે પ્રકારે પીલુ દરિયા સાથે થયો, જે પ્રકારે આશીષ કુંજળિયા સાથે થયો, ઈ પ્રકારના દરવાજા ખુલ્લા છે. કોઈની ઈચ્છા હોય તો આવી જાય. કેવા વ્યવહારથી હતા? કેવા વ્યવહારથી એને રાજુભાઈ? સાંભળો કહું, રાજુ સોલંકીને માર મારવામાં આવ્યો નગ્ન કરીને, આશીષ કુંજળિયાના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા. શું કામ? ઈ પણ જરૂરી છે. ગેરકાનૂની LDO લાઇટ ડીઝલનું વેચાણ જયરાજસિંહના ભાઈ હરદેવસિંહ ચલાવતા હતા. એની સામે એને એક આંદોલન કરવા માટેનો એક નાયબ કલેક્ટરને પત્ર લખ્યો હતો. એ પત્રના સંદર્ભમાં ખાસ રાખી એની ઉપર હુમલો છે. બીજું પીલુ દરિયા જે બિપિનસિંહ કરીને હતા, એમને એક ડોર ટુ ડોર કચરા કલેક્શનનું એક ટેન્ડર ગોંડલ નગરપાલિકાની અંદર નાખ્યું હતું. ટેન્ડર છે એ કોઈ નગરપાલિકાના લોકોના મળતિયાઓને આપવું હતું, એટલે એને ટેન્ડર છે એ પ્રક્રિયામાંથી પાછા હટી જવા માટે મજબૂર કરવામાં આવ્યા. એ મજબૂર ન થતા એને પેલા માર માર્યા પછી ઈ એફિડેવિટ કરાવી અને એને ટેન્ડર નથી રાખવું, એવી બધી પ્રક્રિયાઓ આચરવામાં આવી. ઈ પીલુ દરિયાભાઈએ પોતાની હાઈકોર્ટની અંદર જઈ અને એની વાત રાખી અને એની જે ફરિયાદ છે એમાં આરોપી તરીકે રાજભા પણ છે, એને જોડવામાં આવ્યા. ત્યારબાદ સંજય સોલંકી અને જે આ ભાઈ રસ્તે જાતો રાજકુમાર જાટ જેની સાથે થયો, એવા તમામ પ્રકારના વ્યવહાર અત્યાર સુધી થતા આવ્યા છે. પણ આ અલ્પેશભાઈ તો તમારી પાર્ટીના ઝંડા સાથે, તમારા પાર્ટીની સાથે, અને તમે જે કહો છો જેને આદર્શ માનો છો, અમે તો અમારા દિલના હૃદયના માની છીએ, ઈ રામને પણ ભેગા લઈને આવ્યા છે. એને તમે કારા વાવટા રામને હોત બતાવ્યા. તમારા રામ તો છોડાવી દેવાતા. ગોંડલની હદની અંદર આવ્યા એ પેલા એનાથી રામને, અલ્પેશથી રામ દૂર કરવાના હતા. ત્યારબાદ તમે કાળા વાવટા ફરકાવતા તો સારું રહેતું. અમે તો એવું વિચારતા હતા કે આ રામને અને પીળા ઝંડાને લઈને આવ્યા છે, કેસરિયા કલરના ઝંડા લઈને આવ્યા છે, એમાં લખેલું છે ગર્વથી જય શ્રી રામ, એમ ગર્વથી લખેલું હતું. એટલે અમને એવું થયું કે ચોક્કસપણે ગીતા વિલાની અંદર દૂધ કોલ્ડ નો કાર્યક્રમ થશે અને ત્યાં દૂધ કોલ્ડ આ લોકોને પાવામાં આવશે અને આ લોકોને શાંતિપૂર્વક એને ત્યાંથી આખા ગોંડલનો પ્રવાસ કરી અને ગોંડલની બહાર કાઢવામાં આવશે. પરંતુ ઉલટું પડ્યું. જે વર્ષોથી અહીંયા કે સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમ પુનરાવર્તન થઈ. પૂર્વ આયોજિત જે ગોઠવણ હતી એ મુજબ પુનરાવર્તન થવામાં આવી. એ અમારા માટે એક શરમજનક બાબત છે ગોંડલના એક રહીશ તરીકે. અને બીજું કે ગોંડલને જે લોકો મિર્જાપુર કહે છે ને, અમને જરાય ગમતું નથી. અમને ખટક છે કે ગોંડલને મિર્જાપુર કહેવા વાળા અને જે છે એને અમારે 100% જવાબ દેવો જોઈએ. પણ વારદાતુ એવી થાય છે કે ગોંડલને મિર્જાપુર કહેવા વાળાને અમે કઈ કહી નથી શકતા, કારણ કે એ અમને સામું કહે છે કે ભાઈ તો આ પ્રકારની વારદાતુ તમારા 2 વર્ષની FIR લ્યો ધ્યાનમાં, એટલે તમને ખબર પડે. રાજુભાઈ તમને ગમતું નથી પણ તમે એવું માનો છો ગોંડલમાં મિર્જાપુર જેવું થાય છે? રાજુભાઈ તમને એવું લાગે છે ગોંડલમાં મિર્જાપુર જેવું થાય છે? ગમતું નથી? જી બિલકુલ વારદાતુ ઈ પ્રકારની થાય છે. મિર્જાપુરની અંદર પણ એક વ્યક્તિના એના જે વડીલ છે એને એમ કહેતા હતા કે તારે હિંસા કરવાની છે. અમારા જયરાજસિંહ કહે છે એના છોકરાને હું સૂતો હોય ને તો મને ઉઠાડવાની રાહ ન જોતો, તારે કમરથી નીચે જે થાય કરી લઈ જાય. એ વિદ્યા કહે છે. બીજું કે એનો પાર્ટીના પ્રમુખ જે અલ્પેશ ડોલરિયા કહે છે કે અમારા ગણેશભાઈની માર્કેટિંગ યાર્ડની અંદર ટ્રીટમેન્ટ સર્વિસ સુપર ચાલુ હોય. એટલે મિર્જાપુર જેવી ઘટનાઓ ઘટવાના જે રોલ છે ને એ રોલ મોડલ થઈ રહ્યા છે ને, એટલે જ્યાં બહારના લોકો આવીને કહી જાય છે. અને બહારના લોકો જે અહીંયા આવે છે ને એ વ્યવસ્થા માટે આવે છે, વિકલ્પ માટે નથી આવતા. વિકલ્પ છે જ નહીં. આ વસ્તુ જે આ કાળા વાવટા ફરકાવાનું આના કરતા પણ વધુ મેદનીમાં જૂનાગઢથી જે લોકો આવ્યા હતા. રાજુભાઈ ક્યાં કરે છે કે રાજુભાઈ એવું કહે છે કે ભાઈ તમે, અમને તો એવું હતું કે ગીતા વિલાની અંદર ધારાસભ્યશ્રીને ત્યાં દૂધ કોલ્ડ ડ્રિંક્સ નો કાર્યક્રમ છે, પણ હું ત્યાં સુધી કહું છું કે અમારા સન્માનની ધારાસભ્ય ગીતાબા પોતાના ઘરની અંદર બહાર જ બેઠા હતા, બધા મહિલાઓ પણ સાથે બેઠા હતા અને કોલ્ડ ડ્રિંક્સ નો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ તમે રૂટ બદલાવી નાખ્યો અને તમે વયા ગયા. નકર તમને 100% દૂધ કોલ્ડ ડ્રિંક્સ પાવું હતું, તમને કેસર વાળા દૂધ ના પાવાતા, પણ તમે પધાઈ રાત નહીં, તમે ગલાસ દેવા ન હોય. તમે સમજો
LCB ના બીજું, અમારે PI કોઈના અને PI ને શું કામ અમારે કહેવાનું? જયરાજસિંહના PI ને કૌટુંબિક ભાઈ અમને થોડા ગિરિરાજસિંહને PI કયો કે કોઈ કે અમને પૂછીને શું કામ કર્યું છે. રૂલ બદલાવડાવ્યો? તમને સૂચના આપી છે ને તમે માની ગયા. તમારે નો માનવું જોઈએ ને ભાઈ. હું ઈ તો કહું છું કે તમે કાયરતા ભાઈ, દાખવી પોલીસ- કહેવાય. તમારે નો માનવું જોઈએ. પોલીસ તો છે તમારે ને. ગીતા વિલા પાસેથી પોલીસ નીકળવું તો જોઈએ. પ્રશાસન પોલીસ છે, ચોકમાંથી પ્રશાસનનું નીકળવું ના જોઈએ. માનીએ તો લોકો કોની તમને માનીએ? દૂધના કેસરવાળા દૂધ પાવા માટે તૈયાર હતા. અમે તો રેડી બેઠા હતા. અમારા ધારાસભ્ય રેડી જ હતા કે ભાઈ બધા ભાઈઓ આવે છે, મૂર્તિઓ લઈને આવે છે, તો આપણે સ્વાભાવિક રીતે એમની આગતા સ્વાગતા કરવી જોઈએ. બીજી વાત રહી ભગવાન શ્રી રામના ફોટાની, તો હું ત્યાં સુધી કહું છું આવા પાખંડી વેળા ન કરવા જોઈએ. રામને આગળ કરીને નો હાલવાનું હોય, રામને હૃદયમાં રાખીને હાલવાનું હોય. આ રામ જ બધું ચલાવતા હોય આ જગતની અંદર. આ જગતની અંદર ભગવાનથી વિશેષ કાંઈ ન હોય. જો હૃદયની અંદર રામને રાખીને આવીને તો કોઈ પ્રત્યે આપને ધૃણા ન આવે. રામને આગળ રાખીને આલી તો કોઈ ધૃણા ન આવે, કોઈ આવા વિવાદો ન આવે. હંમેશા સુકનવંતા હોય. ત્યારે અમાસ નો હોય, હંમેશને માટે પૂનમ હોય. હું ત્યાં સુધી કહું છું ભગવાનનું સ્મરણ કરીને જો કદાચ આપણે નીકળ્યા હોય અને ગોંડલની જનતાનું હિત કરવા નીકળ્યા હોય તો એની અંદર કોઈ ક્યાંય વિઘ્ન ન આવી શકે. હું ખાતરી સાથે તમને કહું છું. તમારી વાત એવી છે કે દેખાડવું છે બીજું, ઓલું છરીમાં રામ, ઓલો છરી રાખવી ને બુગલ ઓલું રામ રાખવાનું, આવી બધી વાતો કરવાની વાત છે. મને એ કહેવત પૂરી નથી આવડતી એટલે હું નથી બોલતો. તમારી પાર્ટીના પરંતુ છે, આવા અમારા દેખાવો નથી. કરવાના ન હોય. તમારા હૃદયમાં રામને પાર્ટીના છે. રાખીને આવો. ગઈકાલે ગોંડલની જનતા રહીને ઈ વિઘ્નહર્તા ગણેશને હૃદયમાં રાખીને આવી હતી. સ્વાભાવિક છે કે આ રીતે લોકો આવતા હોય. હંમેશા જ્યારે લોકો સાથે પ્રેમ કરી, ગામ સાથે પ્રેમ કરી, ગામનું ભલું થાય એવું ઈચ્છી, પંથકનું ભલું થાય એવું ઈચ્છી, ખેડૂતોનું ભલું થાય, વિદ્યાર્થીનું હોય, બેન દીકરી દરેકનું ભલું થાય એવું જ્યારે તમારી સદભાવના આવી છે, તમારી હકારાત્મકતાની વલણ આવી છે, ત્યારે સ્વાભાવિક છે કે ગોંડલની જનતા તમને 100% સ્વીકારે. રાજુભાઈ સખિયા વર્ષોથી ગોંડલની અંદર રહે છે. તંદુરસ્ત હરીફાઈ કરવી જોઈએ. ધારાસભાની ચૂંટણી લડવી જોઈએ. ધારાસભા ન લડી શકે, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતો, કોઈ બી ચૂંટણી લડો, તંદુરસ્તી હરીફાઈ કરો, જનતાનો પ્રેમ જીતો. અમારી સાથે જે કઈ નિર્ણય કરવાનો જનતાને કરવાનો છે. કદાચ તમને તમે વધારે લાગશો તો જનતા તમને વિજય બનાવશે અને અમને પરાજય આપશે. પરંતુ આપણે જ્યારે નેતૃત્વ કરતા હોય, નેતાગીરીનું કામ કરતા હોય, આપણે ભેખ પહેર્યો હોય નેતૃત્વનો, ત્યારે આપણે સૌએ સાથે મળી અને ગોંડલના વિકાસ ઉપર ધ્યાન દેવું જોઈએ, ફોકસ કરવું જોઈએ. લોકોની પીડા હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે કોરોનાનો સમય આવ્યો હતો, અતિવૃષ્ટિ આવી, આવા અનેક દાખલાઓ બન્યા છે. મને દેખાડો રાજુભાઈ સખિયા, તમે કે તમારી ટીમે કોરોનાની અંદર કામ કર્યું હોય, તમે અતિવૃષ્ટિમાં કામ કર્યું હોય, તમારા કે સોશિયલ મીડિયામાં ફોટા હોય, વિડીયો હોય, તમે સાબિત કરો ને ગોંડલની સામે. અને કદાચ ન હોય ત્યારે તમે નહીં કરી શક્યા હોય, તમને અભિનંદન. પણ હું કહું છું કે જ્યારે ગોંડલની બિલકુલ. જનતાને જરૂર પડે, જ્યારે ગોંડલના લોકોને જરૂર પડે, ત્યારે આપણે સૌએ સાથે મળી અને સૌનું કામ કરવું જોઈએ. લોકોનું કામ કરશું, લોકોનો પ્રેમ આપણને મળશે, લોકોના ભવિષ્યની અંદર આપણે મને ચૂંટણી સાંભળવો લડશું, પડશે હવે. મત મળશે. મને અને સાંભળવો કદાચ પડશે. નહીં મળે તો એક અંશના તો મળશે. આ સાંભળવો તો પડશે 5, મને. 10, 15, હું 25 જણા મૂકું. ભેગા થઈ કોડિયા ફાડવા, વિરોધ કરવો, રોજ ઉઠીને ટીવીમાં બેહવું, રોજ ઉઠીને એમ કેવું કે હા, આ ખરાબ રાજભાઈ છે, સાંભળી ઓલો લો, આપણે ખરાબ છે. રાજુભાઈ તો હું એમ સાંભળીએ. કહું છું કે આખી નહીંતર એ પાછા એમ કહે છે કે મને સાંભળતાય નથી તમે. પાછો એ તમારી પર આરોપો લગાવશે કે અમને સાંભળવાય નથી દેતા, અમને બોલવાય નથી દેતા. પાછા એ આરોપ, એટલે સાંભળી તો લો એમને રાજુભાઈ. બિલકુલ સારા શ્રોતા તરીકે બિલકુલ. ક્યારનો સાંભળતો હતો? કોરોના જવાબ તો વખતે- આપો ને મને. સાંભળો, જી. કોરોના વખતે અમે નાયબ કલેક્ટર સાહેબ આલ સાહેબને મેં અને જયરાજસિંહના સગા માસીના દીકરા વિક્રમસિંહે સાથે અરજી કરેલી હતી કે અમે કોરોના માટે આવી વ્યવસ્થા કોરોના કાળમાં જે ઝૂંપડપટ્ટીમાં અને વિસ્તારમાં વસતા લોકો માટે કરવા માંગીએ છીએ. આલ સાહેબે અમને લેખિતમાં આપ્યું કે 100 સંસ્થાઓ, 100 વ્યક્તિઓ આ બધું કામ કરે છે. તમારે કોરોના કાળની અંદર બહાર નથી નીકળવાનું. અને છતાંય અમે અમારી રીતે કરતા હતા. એના સંદર્ભે મારી માથે ગુનો પણ દાખલ થયેલો છે. અને બીજું કે ભાઈ બહુ સારું કહેવાય કરતા હોય તો. કોરોના વખતે અતિવૃષ્ટિમાં ક્યાં હતા? કોરોના વખતે વખતે વાવાઝોડા વખતે હવે ક્યાં હતા? સાંભળો તો ખરા, વધારે વરસાદ સાંભળો તો પડ્યો ત્યારે ખરા. ક્યાં હતા? કોરોના વખતે જી ભાઈ. જે વેક્સિન છે એનો કબજો પણ તમે લઈ લીધો તો. રેમડેસિવિર ના કબજા પણ તમે તમારા કોઈના કબજા કોઈ ન લઈ શકે રાખેલા ભાઈ. હતા. આવી ઈ હું વાતો નથી કરીને કેતો, આપણે જગ જાહેર નથી છે. જવું. અને ઈ બાબતે તમે જનતાને પૂછો. મારા રાયની જરૂર નથી. અને અમે કઈ આ તાલુકાની અંદર માત્ર સામાજિક એક વ્યક્તિ સિવાય અમે કઈ છીએ જ નહીં. પદ, પ્રતિષ્ઠા અને પૈસો બધું તમારી પાસે છે, તમારી પાર્ટી પાસે છે. આવનાર લોકો પણ તમારા તમારી છે. પાસે શું કામ તમારા નથી? સિલેબસ, ગોંડલના લોકો તમને નથી તમારા સ્વીકારતા. સિલેબસ હું શું કરું? સુધી- આમાં રાજભાનો શું વાક મને કયો? તમે ચૂંટણી લડો ને ભાઈ. તમે આવતા તાજેતરના દિવસોમાં જે ચૂંટણી આવે ને, હું તમને કહું છું મારી સામે લડો, બીજા સામે લડો, જેની સામે લડવું એ લડો. તમે ચૂંટણી લડો, લોકો તમને સ્વીકારે તો અમને ક્યાં વાંધો છે. પણ લોકો નો સ્વીકારે. હવે ભાઈ લોકોને તમારું હું કહ્યું, હું કરું મને કયો?
તમે હું શું કરું અમે આમાં? ચૂંટણી તમને તમે સાંભળો, તમે તમારી પાર્ટીને તમે તમારી પાર્ટીને અને તમારા સમર્થનને કહેશો દેસાઈને કે હું રાજુભાઈ અભિનંદન આપું છું યતીશભાઈ દેસાઈને. તમે બધા જ યતીશભાઈ દેસાઈ હમણાં તાજેતરમાં છેલ્લી ઘણી બધી ચૂંટણીઓ લડ્યા, પણ છેલ્લી ચૂંટણી જ્યારે પોતે લડ્યા કે ભાઈ નાગરિકની ચૂંટણી લડ્યા, બેલેટથી મતદાન થયું, પોલીસ પ્રોટેક્શન હતું, કોંગ્રેસના બધા મિત્રો હતા, તમારા બધા સમર્થકો હતા, અમારા સમર્થકો હતા, એકદમ પ્રત્યક્ષ સારી રીતે બધું મતદાન થયું. ગણેશભાઈ જેલમાં બેઠા બેઠા ચૂંટણી જીતી ગયા અને ભાઈ યતીશભાઈ માનની યતીશભાઈ દેસાઈનો પરાજય થયો. પરંતુ હું સહજ સ્વીકારું છું વ્યક્તિને કે એને ખબર પડી કે ગોંડલની જનતા છે એનો મિજાજ અલગ છે. આજ સુધી મેં પછી ક્યાંય એનું નિવેદન નથી જોયું. એવી રીતે જ્યારે જનતા આપણી સાથે ન હોય ત્યારે આપણે સારા કાર્યો કરવા જોઈએ અને મૌન રહેવું જોઈએ. મારી દ્રષ્ટિએ મારી આ સલાહ તો ન કહી શકાય, પણ આપ કદાચ મારાથી વડીલ મોટા ઈશો ઉંમરમાં, એટલે હું આપને એટલું વિનંતી સાથે કહું છું કે જ્યારે લોકો સ્વીકારતા હોય ત્યારે આપણે 100% જવાય. લોકો નથી સ્વીકારતા તો આપણે ઘર ચાલીને બેસીએ, અને ઘર ચાલીને નથી બેસવું તો સારી પ્રવૃત્તિ કરી, સારું કામ કરી કે આજે નહીં તો કાલે લોકો સ્વીકારશે. અને ભવિષ્યમાં જે કોઈ ચૂંટણીઓ આવે આહવાન કરું છું, આપ ચૂંટણી લડવા આવો, બધા શાંતિથી આવો, ચૂંટણી લડશું. જે જનતાએ ભગવંત નક્કી ભૂમિ કર્યું છે, ગોંડલની વાતો થાય છે. રાજુભાઈ લાસ્ટ કમેન્ટ પછી પૂરું કરીએ. લાસ્ટ કમેન્ટ પ્લીઝ. ઓકે થેન્ક યુ. રાજુભાઈ લાસ્ટ કમેન્ટ લઈ લે તમારે. જી પર્ટિક્યુલરલી ચૂંટણી લડવા માટે લોકો આવશે જ અને આવતા જ રહ્યા છે. રહી વાત યતીશભાઈના નિવેદન, તો કાલે અમિતભાઈ ચાવડાના કાર્યક્રમમાં યતીશભાઈએ પોતાની પ્રતિક્રિયા આપી છે, એ ઉઠાવીને જોઈ લેવી જોઈએ. યતીશભાઈ એક્ટિવ વ્યક્તિ છે અને સંવેદનશીલ વ્યક્તિ છે. એને અહીંની ઘટનાઓનું વિવરણ કરેલું છે. અને આ વસ્તુ જે તમે મારી સાથે જે મને અને અમને જે કહો છો એ અમારા પૂરતી સીમિત નથી. આ ગોંડલની અંદર, ગોંડલની આજુબાજુમાં અને ગોંડલની અંદર અનેક લોકો આ પ્રશ્નો ઉઠાવે છે અને અનેક લોકો જે આ કરે છે, આ બધી પ્રકારની જે પ્રવૃત્તિ જે થાય છે એ અહીંયા ગોંડલ સિવાય બાદ આજુબાજુમાં બધાને ખબર પડે છે. એટલે આ મુદ્દા કે છે. નહીતર શું તમે મીડિયા પાસે આવો સમય છે કે ભાઈ એક માત્ર ગોંડલમાં આવીને આ કરવાનું? અને બીજું, અમારા કહેવાથી હાઈકોર્ટ નિર્ણય લેશે કે ભાઈ રાજકુમાર જાટની પ્રકરણમાં શું કરવું, એ અમારા કહેવાથી હાઈકોર્ટ નિર્ણય લેશે. હાઈકોર્ટને સ્વયંભૂ સત્તા છે, પોતાની સત્તા વાપરશે. આ બધું થાય છે. આ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા. આશા રાખીએ કે ગોંડલમાં શાંતિ સ્થપાય, સારું ગોંડલ બને. ગુજરાતના એક પણ શહેરની વાત મિર્ઝાપુર સાથે ન થાય, કારણ કે તમને નથી, અમને પણ નથી ગમતું મિર્ઝાપુર લખવું, કારણ કે ગાંધી ભૂમિ ગુજરાત છે. રાજભાઈ મિર્ઝાપુર ના થવું જોઈએ, પણ કમનસીબી રાજમાં તમારી વાત સાથે સહમત નહીં થાવ. પોલીસનું વર્તન કાલે યોગ્ય ન હતું, પોલીસની કાર્યવાહી કાલે યોગ્ય હોત. આભાર બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિર્ઝાપુર ન લખી શકે, પણ કાલ પોલીસે જે પ્રમાણે મુખ પ્રેક્ષક બની અને જે બંને પક્ષે ગુંડાગર્દી જોઈ, એના કારણે આજે તમામ મીડિયાએ થવા દીધી, લખવું બંનેને જે કરવું હતું એ કરવા દીધું. અને એટલા માટે જ કદાચ શરમજનક બાબત છે, પણ ગોંડલ એ ઇતિહાસ છે. ગોંડલ એક એવું સ્ટેટ હતું કે જેને વર્ષોથી આપણે જોતા આવીએ છીએ. એટલે ગઈકાલની ઘટના પછી આશા રાખીએ જેને ચૂંટણીઓ લડવી હોય લડે. ચૂંટણી એક લોકશાહીનો, એક લોકોને મળેલો હક છે અને એના ઉપર કોઈનો કાયમી દસ્તાવેજ નથી. અટલ બિહારી વાજपेयी कहता दीक्षित કે સરકારે આएंगी जाएंगी, પાર્ટીਆਂ બનેગી बिगड़ेगी, लेकिन ये देश रहना चाहिए. એવી જ રીતે આ ગોંડલ છે એ કાયમી રહેવું જોઈએ. પણ જે ગઈકાલની ઘટના છે દીક્ષિત, એ ઘટના ઘણી દુઃખદ છે. ઘણી દુઃખદ છે. એટલે એમાં ગણેશનો કે અલ્પેશ કથિરિયાનો બેમાંથી એકનો ભાઈઓનો વાક નથી, વાક પોલીસનો છે. પોલીસ ધારતી હોત તો બધું શાંતિથી વિરોધ થતો હોત અને શાંતિથી અલ્પેશ કથિરિયાએ દર્શન કર્યા હોત. પણ કદાચ પોલીસના મંજૂર ન હતું, કદાચ મંજૂર હોત તો જે પ્રમાણે અમારી પાસે દ્રશ્યો, અમારે ટાઇટલ એવા મારવા પડે કે પોલીસની હાજરીમાં ગુંડાગર્દી, આવું ન લખવું પડ્યું. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. હજુ પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આવા જ ગર્જનાદ આપણે કરતા રહીશું. નમસ્કાર.